ગુરુની વંદના કરી. જે ગ્રંથ સમજાયને જે શબ્દ અટપટા હોય એ બધાને વ્યવસ્થિત કરી આપણને જીવન જીવવા માટે જે શબ્દોને આપણા હૃદયમાં વાવે છે ભગવાનની ભક્તિ રૂપી, એ વક્તા સદગુરુની વંદના કરે. તમે બધા ખેતી કરવા વાળા છો. ખાતર બહુ સારું હોય, ખેતર બહુ સારું હોય, વરસાદ બહુ સારો થયો હોય, તમારી પાસે બિયારણ પણ બહુ સારું હોય, બધું બરાબર હોય, પણ વાવણીઓ ન હોય તો, એ વાવવા વાળો બરોબર ન હોય તો. અત્યારે તો આધુનિક બધું આવી ગયું એટલે જુદી વાત છે. પેલા ગામમાં જેને વાવતા આવડતું હોય ને એનું બહુ માન હોય. મગફળી વાવવાની હોય, ઘઉં વાવવાના હોય, બાજરી વાવવાની હોય, કઠોળ વાવવાનો હોય, પછી વાવણીઓ હોય, એ આખા ખેતરમાં આપણને વાવી દે. વાવણીઓ ન હોય તો એ બીજ ખેતર એનું કોઈ મૂલ્ય નથી. એમના ફગાયાઓ થરખું ઉગે નહીં, એને વ્યવસ્થિત વાવવું પડે. અને વાવણીયા બા એક ઓલું હોય આમ મૂકેલું, એ કેટલું ભાર દેવો ને એની માથે ઈ એને ખબર હોય. થોડુંક કડક ખેતર હોય ને તો 5-7 કિલાનો પાણો એ જે ઓમણી હોય ને એની વચ્ચે મૂકી દે. થોડુંક ખેતર કડક છે તો દતાળ હરખો બેહતો નથી. હવે તો બધું આધુનિક આવી ગયું એટલે આવું કઈ ખબર ન હોય, બાકી આ વડીલોને ખબર હોય. શબ્દને વાવવા વાળું કોઈ મારા તમારા જીવનમાં હોય તો એ ગુરુ છે. એટલા માટે અંતમાં પ્રધાન ગુરુની વંદના કરે છે.